તો અમદાવાદમાં અકસ્માતો અંગે ખુદ પોલીસે પણ પોલ ખોલી છે। અમદાવાદમાં અકસ્માતોનું ત્રીજું સૌથી મોટું કારણ છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ। અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપીએ આ નિવેદન આપ્યું છે। શહેરીજનોને દંડવા ઊભી રહેતી પોલીસ નશેડીઓને પકડવામાં નિષ્ફળ નીવડી છે। આ ચોંકાવનારું નિવેદન આપ્યું છે। 24 કલાકમાં અમદાવાદમાં 4 લોકોએ અકસ્માતમાં જિંદગી ગુમાવી છે। ક્યાં ગઈ પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામેની સખ્તાઈ? નાઇટ પેટ્રોલિંગના દાવા શું માત્ર કાગળ પર છે? સાથે સવાલ છે કે કેમ દારૂબંધી છતાં દારૂ આવતો પોલીસ રોકી શકતી નથી? કેમ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અટકાવી નથી શકતી પોલીસ? કારણ કે પોતે જો ટ્રાફિક ડીસીપી એવું કહેતા હોય કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ત્રીજું સૌથી મોટું કારણ છે, તો પછી પોલીસ શું કરી રહી છે? અકસ્માત જે બનવા જે 3 બનાવો બનેલા છે અને અવારનવાર જે કોઈ ફેટલના બનાવો બનતા હોય છે એની અંદર અમે ખાસ નોંધ્યું છે કે એમાં 2-3 કારણો મુખ્ય છે। ખાસ કરીને રોંગ સાઈડમાં આવવાના કારણે આ પ્રકારના બનાવો બને છે। બીજું છે ઓવર સ્પીડિંગ પણ વાહન જે છે અને જ્યારે આવું પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કંટ્રોલ કરી નથી શકતા અને અકસ્માતો સર્જાય છે। અને ત્રીજા જે કેસ છે એની અંદર ઘણા બધા લોકો નશાની હાલતમાં હોય છે અને ત્યારે પણ વાહન ઉપરનો કાબુ પોતાનો ગુમાવી દે છે અને અકસ્માત સર્જતા હોય છે। તો ટ્રાફિક ડીસીપી નરેશ કણઝારિયાએ નિવેદન આપ્યું છે જે રાજ્યમાં દારૂબંધી છે તે રાજ્યમાં અકસ્માત થવાનું ત્રીજું સૌથી મોટું કારણ છે નશેડીઓ। જો નશેડીઓ દારૂ પીને ડ્રાઈવ કરે છે તો ટ્રાફિક પોલીસે તેને રોકવામાં નિષ્ફળ છે જ, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં શું આટલું સરળતાથી દારૂ મળી જાય છે કે નશેડીઓ દારૂ પીને અને ટ્રાફિક જે છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન પણ કરતા હોય છે, ડ્રાઈવ કરતા હોય છે, વાહન ચલાવતા હોય છે। જો હેલ્મેટ ન પહેર્યું હોય તો વાહન ચાલકને દંડવામાં આવે છે, તો પછી એકને રોકીને શા માટે ચેક નથી કરવામાં આવતું કે દારૂ પીધો છે કે નહીં? જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, ગણતરીના કેટલાક તહેવારોની વાત કરીએ અને સાથે 31ની વાત કરીએ કે ત્યારે એક વાહન ચાલકને રોકીને એને ચેક કરવામાં આવે છે કે શું તે નશામાં તો નથી ને? પરંતુ આ ચોંકાવનારું નિવેદન એ બતાવે છે કે દરરોજ આવા નશેડીઓ ખુલ્લેઆમ વાહનો ચલાવી રહ્યા છે, દારૂબંધીના ધજાગરા તો ઉડી જ રહ્યા છે, ટ્રાફિક નિયમોનું પણ પાલન થતું નથી। પ્રીતિ, ટ્રાફિક નિયમ ભંગની વાત કરવામાં આવે તો અંદાજિત 31 લાખ જેટલા જે ગુના છે એટલે કે તે નોંધાયા છે ટ્રાફિક નિયમના ભંગ બદલ। એટલે આંકડો ખૂબ મોટો છે અને સાથે ચોંકાવનારો છે। તો આંકડો ખૂબ ચોંકાવનારો છે। ફરી એક વખત જિગ્નેશનો સંપર્ક કરીશું, પરંતુ ટ્રાફિક ડીસીપી નરેશ કણઝારિયાનું આ નિવેદન ઘણું બધું કહી જાય છે ગુજરાતની સુરક્ષા માટે, ગુજરાતના ટ્રાફિક નિયમોના પાલન માટે। કારણ કે ખુદ ટ્રાફિક ડીસીપી પોતે જો સ્વીકારતા હોય તો પછી ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? ટ્રાફિકના નિયમોનું શું પાલન કરાવી શકતી નથી? નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। જી જિગ્નેશ। નાઇટ પેટ્રોલિંગની વાત આવે કે ટ્રાફિકમાં અકસ્માતોની હંમેશા એક વાત સ્પષ્ટ છે કે જ્યાં નિયમ તૂટે છે અને જ્યાં ગાડી ઓવર સ્પીડમાં હોય છે અથવા તો ગાડી પરનો કાબુ ગુમાવાય છે ત્યારે તે અકસ્માત જીવલેણ સાબિત થતો હોય છે। અમદાવાદમાં ગઈકાલે જે 4 ફેટલ થયા હતા, 4 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારબાદ નિવેદન આપતા ડીસીપીએ કહ્યું હતું કે જે અકસ્માતો સર્જાય છે તેમાં રોંગ સાઈડ, તેની સાથે ઓવર સ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂના નશામાં વાહન ચાલકો જ્યારે વાહન ચલાવતા હોય છે ત્યારે અકસ્માતના જોખમ વધી જાય છે, સાથે જ અકસ્માતે મોતનું પ્રમાણ પણ વધી જતું હોય છે। અને સૌથી ગંભીર બાબત એ છે કે જો ગુજરાતમાં દારૂબંધી છે, રાજ્યમાં ડ્રાય સ્ટેટ છે, તો આખરે દારૂ આવે છે ક્યાંથી અને દારૂ આવ્યા બાદ દારૂ પીવાય છે, તેનું સેવન થાય છે, ત્યારબાદ લોકો વાહન ચલાવે છે અને ત્યારબાદ પોતાનું અથવા તો અન્યનો જીવ લે છે। ત્યારે આવા અકસ્માતો રોકવા માટે કોઈ ફૂલ પ્રૂફ પ્લાન હજી સુધી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે આંકડા સામે આવે છે તે જ કહી આપે છે કે તમામ વાહનોને ચેક કરવામાં નથી આવતા, વાહન ચાલકો ચેક નથી થતા। અમુક તહેવારો કે અમુક પ્રોસેશન દરમિયાન માત્ર પોલીસ બ્રેથ એનાલાઇઝર અથવા તો તપાસ કરતી હોય છે કે કોઈએ દારૂ પીધો છે નથી પીધો, પરંતુ રૂટીન
તત્કાલીન દિવસોમાં આવી કોઈ કામગીરી નથી થતી અને તે જ કારણ છે કે આવા સંજોગોમાં આવા બનાવોમાં અકસ્માતો અને લોકોના જીવ જવાના ચાન્સીસ વધી જતા હોય છે. અમદાવાદમાં જે ગઈકાલે 4 બનાવો બન્યા હતા તેને ટાંકીને ડીસીપીએ કહ્યું હતું કે અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને તેના કારણે થતા અકસ્માતોની સંખ્યા વધી છે અથવા તો તેના કારણે આ મોત થઈ રહ્યા છે. ત્યારે એ સૂચક નિવેદન તેમનું એ હતું કે લોકો ખરેખર દારૂનું સેવન કરે છે, દારૂ પીધા બાદ વાહન ચલાવે છે અને જ્યારે અકસ્માત થાય ત્યારે પોલીસને ખ્યાલ આવે છે કે કોઈ વ્યક્તિએ દારૂનું નશાનું સેવન કે દારૂનું સેવન કર્યું છે, પરંતુ આવા લોકોને કેમ રોકવા તેનો કોઈ પણ ઉકેલ અથવા તો તેનો કોઈ પણ જવાબ અધિકારીઓ પાસે નથી. બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે.